વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચલિત સરેરાશની રીતનો અભ્યાસ કરવાના છીએ। અહીં ચલિત સરેરાશ તમારા માટે નવી પદ્ધતિ થઈ ચૂકી આ પ્રકરણ માટેની। તો પહેલા ચલિત સરેરાશ માટે માહિતી લઈએ। સૌપ્રથમ અહીં ચલિત સરેરાશ માટે ત્રણ ભાગ લેવામાં આવેલા છે, એટલે કે ત્રણ પ્રકાર લેવામાં આવેલા છે। એક તો સમાન ત્રણ સરેરાશ ચલિત સરેરાશ, એટલે કે 3 માસ કે 3 વર્ષની ચલિત સરેરાશ, એ રીતે 5 વર્ષની ચલિત સરેરાશ, એ રીતે 4 વર્ષની ચલિત સરેરાશ ને આધારે વલણ તૈયાર કરો। આ રીતે આપણે ચલિત સરેરાશની ગણતરી લેવાની થાય છે। પરંતુ ચલિત સરેરાશ જે છે એનો મુખ્ય ઉદ્દેશ કે મહત્વ અહીંયા શું રહેલો છે અથવા શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ તો એ જાણીએ। પ્રકરણોની અસર જે રહેલી હોય એ અસર ચલિત સરેરાશ આપણને દૂર કરી આપે છે। એટલા માટે આપણે આજે ચલિત સરેરાશનો ઉપયોગ ઉદાહરણ નંબર 8 થી સમજવા જઈ રહ્યા છીએ। તો અહીં ઉદાહરણ નંબર 8 ટેક્સ્ટબુક મુજબ આ રીતે કંઈક આપેલું છે। એક બેંક શાખામાં જુદા જુદા સપ્તાહની સંખ્યાની વિગત કોષ્ટકમાં આપવામાં આવેલી છે, જેની મદદ ત્રિસપ્તિક ચલિત સરેરાશ એટલે કે 3 સપ્તાહની ચલિત સરેરાશ ની મદદથી વલણ તૈયાર કરો। આવી કંઈક રકમ આપવામાં આવેલી છે અને કોષ્ટકમાં સપ્તાહ આપેલા છે 1 થી 10 અને આપણને આપવામાં આવેલી છે અલગ અલગ સપ્તાહની અંદર, જેમ કે પહેલામાં 26, બીજા 7 દિવસની અંદર 27, ત્રીજામાં 26, એ રીતે 10મા સપ્તાહની અંદર 21 અહીં ખાતા ખોલાયેલા છે। તો મિત્રો આપણે આ કોષ્ટકનો ઉપયોગ કરી જવાબ કોષ્ટક તૈયાર કરીએ છીએ। ત્રણ સપ્તાહની ચલિત સરેરાશની ગણતરી કરતા એવું શીર્ષક આપી દઈએ અને હવે આપણે જવાબ કોષ્ટક તૈયાર કરીએ છીએ। મિત્રો આ રીત એકદમ સરળ છે, ફક્ત કેલ્ક્યુલેટર લઈ અને બેસી જવાનું અને બધી જ ગણતરી, સાદી ગણતરી, સરવાળા અને ભાગાકાર રૂપી આપણને કોષ્ટકમાં તૈયાર થયેલી જોવા મળશે, જે આપણે ગણતરી કેલ્ક્યુલેટર દ્વારા કરીશું। તો સૌથી પહેલા સપ્તાહ સમય T લેશું, ત્યારબાદ ખોલાયેલ ખાતાની સંખ્યા જે આપણા માટે y છે, જે બીજી કોલમમાં લખીશું। સપ્તાહ T અને ખોલાયેલ ખાતાની સંખ્યા y લઈએ છીએ, જેમાં સપ્તાહ છે 1 થી 10। ખાસ કોષ્ટક રચના કરો ત્યારે અહીં એક લાઈન છોડી અને પછીની વિગત નવી લાઈનથી લખીએ છીએ। એક પહેલામાં, ત્યારબાદ એક લાઈન છોડી અને બીજામાં 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ રીતે વિગત ભરીએ છીએ। હવે જે તે સમય સાથે એની ખોલાયેલા ખાતાની સંખ્યા જે છે એ ભરી દઈએ। તો અહીં પહેલા સપ્તાહમાં છે 26, એ રીતે અનુક્રમે છે તો 27, 26, 25, 25, 24, 25, 23, 22 અને 21। તો અહીં T અને Y આપણે ભરી ચૂક્યા છે। હવે ત્યારબાદ એના પછી ત્રીજી કોલમ તૈયાર કરીએ છીએ। 3 સપ્તાહનો ચલિત સરવાળો। તો મિત્રો અહીં યાદ રાખો, જેટલા ચલિત કીધા હોય એટલે કે 3, 5, 4 એ પ્રમાણે અહીં શબ્દ આવશે। 3 હોય તો 3 સપ્તાહ, 5 હોય તો 5 સપ્તાહ,
4 હોય તો 4 સત્તા 9 ચલિત સરવાળો. તો ચલિત સરવાળો શબ્દ દરેક વખતે સામાન્ય રહે છે. ઉપર ફક્ત 3, 5 કે 4 એ અને સમય જે છે એ બદલાવાનો થશે. એટલે કે ભાઈ 3 કલાક, 3 દિવસ, 3 માસ, 3 સપ્તાહ, 3 વર્ષ, એ રીતે 5 વર્ષ, 5 કલાક, 5 દિવસ વગેરે વગેરે જે રકમ આપેલું છે પ્રમાણે શબ્દનો ઉપયોગ આપણે અહીં કરીશું. તો હવે 3 સપ્તાહના ચલિત સરવાળો કઈ રીતે લેવાનો? તો આપણી પાસે પહેલું, બીજું અને ત્રીજું રીતના 3 સપ્તાહ. આગળ જઈએ તો ક્રમશઃ આપણે 3 સપ્તાહની જોડ બનાવતા જવાની છે. અહીં 3 સપ્તાહ લઈએ અને 3 સપ્તાહની અંદર ખોલાયેલા ખાતાની સંખ્યાનો સરવાળો કરીએ તો આ સરવાળો લખવાનો ક્યાં? તો ખાસ વચ્ચેના સ્થાનમાં. આ વચ્ચેના સ્થાન માટે કઈ રીતે? જેમ કે પહેલું સપ્તાહ, બીજું સપ્તાહ અને ત્રીજું સપ્તાહ, તેનું વચ્ચેનું સ્થાન કોણ થાય? બીજું સપ્તાહ. તો અહીં 26 વત્તા 27 વત્તા 26 એ ત્રણેયને આપણે બીજા સપ્તાહની સામે લખીશું. એ જ રીતે આગળ બધી ગણતરીઓ લેવાની થાય છે. તો અત્યારે પહેલા સપ્તાહમાં છે 26 પ્લસ બીજામાં 27 પ્લસ ત્રીજામાં છે 26. તો હું અહીં બીજા સ્થાને વચ્ચેના સ્થાને મૂકું છું, એટલે મધ્યના સ્થાને મૂકવાની થશે કિંમત. હવે એનો સરવાળો આપણે અહીં બાજુમાં લખતા જશે. તો એ જ રીતે આગળ પેલા બધી કિંમતો ગોઠવી દઈએ. પહેલી વખત આપણે અહીં ગણતરી લઈએ છીએ એટલા માટે સરળતા ખાતર, નહીંતર આપણે અહીં બધાના સરવાળાઓ લખતા જઈએ તોય ચાલે. હવે આગળ વધીએ તો પહેલું સપ્તાહનું કામ અહીં પૂરું થઈ ચૂક્યું. ત્યાં કોઈ કિંમત નથી આવતી એટલે ડેશ મૂકી દઈએ છીએ. એના પછી ક્રમિક 3 લઈએ તો હવે કોણ આવશે? 2, 3 ને 4. તો મિત્રો યાદ રાખવા માટે શું કરવાનું? કોઈ એક વસ્તુ લેવાની, જેનો ક્રમ પૂરો થઈ ગયો એને આપણે છુપાવી દઈશું. એટલે ગણતરીમાં આપણને સરળ રહે. તો હું પહેલાને છુપાવી દઉં તો વધે કોણ? 2, 3 ને 4. અને આ ત્રણેયમાં વચ્ચેનું મધ્યસ્થી સ્થાન કોણ છે? 3. તો 3 ની સામે કિંમત લખીશ. જેમ કે 27 પ્લસ 26 પ્લસ 25 બરાબર. એ રીતે હવે 2 નું કામ પૂરું, એને છુપાવી દઈએ તો 3, 4 ને 5, જેનો મધ્ય સ્થાન છે 4. તો 4 ની સામે કિંમત લખીએ છીએ 26 પ્લસ 25 પ્લસ 25 જે 5 ના છે. એકવાર પુનરાવર્તિત કરી દો. 3 ની કિંમત, 4 ની કિંમત અને 5 ની કિંમત જે 4 ની વચ્ચે લખવાની છે. 3 ની કિંમત 26, 4 ની કિંમત 25 અને 5 ની કિંમત 25, જેનો આપણે સરવાળો કરવાનો છે. હવે આગળ અહીં 4, 5 ને 6 લઈએ તો 4 ની કિંમત 25, 5 ની 25 અને 6 ની 24 છે. તો તેથી લખીશ 25 વત્તા 25 વત્તા 24. હવે એ રીતે 5, 6 અને 7 લઈએ, જેનું મધ્ય સ્થાન થાય છે 6. તો 5 ની 25, 6 ની 24 અને 7 ની 25. તો 25 પ્લસ 24 પ્લસ 25 બરાબર. એ જ રીતે આગળ 7 મધ્ય સ્થાન બનશે 6, 7 અને 8 માટે. તો હવે 6 ની 24, 7 ની 25 અને 8 ની 23 કિંમત. તો 24 પ્લસ 25 પ્લસ 23 બરાબર. એ જ રીતે આગળ હવે 7, 8 અને 9, જેમાં 7 ની 25, 8 ની 23, 9 ની 22, જે 8 ની કિંમત આવે છે એ 23 એના મધ્યમાં લખીએ છીએ. તો અહીં 25 પ્લસ 23 પ્લસ 22 બરાબર. હવે આગળ અહીં આવે છે 8, 9 અને 10, જેનું મધ્ય સ્થાન છે 9. તેથી 8 ની કિંમત 23 પ્લસ 9 ની કિંમત 22 પ્લસ 10 ની કિંમત 21, જે આપણે 9 ની સામે લખ્યું કારણ એનું સ્થાન મધ્ય બને છે 9. હવે આગળ જઈએ તો 9, 10 પછી 11 નથી તો એ કિંમતનું સ્થાન છોડી દેવાનું. અહીં ખાલી ડેશ કાઢી દઈએ છીએ. હવે તો મિત્રો આપણે હવે સરવાળો લખતા જઈએ છીએ. અહીં આપણી પાસે 26 પ્લસ 27 પ્લસ 26 છે. તો કેટલા થાય છે? 79. કઈ રીતે? 20 પ્લસ 20 પ્લસ 20 60. 66 66 ને 6 72 72 ને 7 79. હવે આગળ તમારે આ પ્રક્રિયા જે છે પ્રથમ શીખવા માટે એકવાર લખી નાખી છે તો બધાનો સરવાળો કરી પણ શકીએ છીએ. પણ કેલ્સીમાં તમારી પાસે કન્ટિન્યુ આન્સર કરી શકે. જેમ કે તમારી પાસે એવા 79
હવે શું કરો છો, આ પ્રક્રિયામાં 26 રાખો છો, નીચેની ગણતરીમાં 26 રાખતા નથી, તો અહીંથી 79 માંથી 26 બાદ કરી નાખો અને આગળ આવે છે કેટલા 25, તો 25 ઉમેરી દો, તો બેમાં તફાવત કેટલો છે 1 નો, ઓલરેડી એક અંક દૂર થાય છે, જેમ કે 27 26 એમનો 25 એટલે એક ઘટ્યા તો 78. કદાચ એ પ્રક્રિયા હજી પ્રથમ વાર છે તો મગજમાં ન આવતી હોય તો સીધો સરવાળો કરી શકો છો, જેમ કે 27 26 25 એટલે કે રાઉન્ડ ફિગર લઈએ તો 20 20 20 60 60 ને 67 67 ને 5 72 72 ને 6 78, એ રીતે અહીં 20 20 20 60 તો થવાના છે, 65 ને 70 70 ને 6 76, એ જ રીતે અહીં 20 20 20 રાઉન્ડ ફિગર અંકમાં લઈએ તો 60 60 ને 10 70 ને 4 74, એ જ રીતે 25 25 24 74, તો 25 24 25 74 જ મળશે. ત્યારબાદ અહીં 24 25 49 49 ને 3 થશે 52 52 ને 20 થશે 72, એ જ રીતે 20 20 20 60 65 ને 5 70, અહીં મળે છે 70, એ રીતે 20 20 20 60 60 ને 5 65 ને 66. તો મિત્રો અહીં આપણો આ સરવાળો તૈયાર છે. ખાસ પહેલું ને છેલ્લું સ્થાન ખાલી રહેશે. હવે 3 સપ્તાહનો ચલિત સરવાળો કહે છે 3 સપ્તાહની ચલિત સરેરાશ, જેમાં શું કરવાનું છે તો કે સપ્તાહમાં 3 સંખ્યા આપી છે એટલે કે 3 ની સરેરાશ લેવાની છે. તો આપણી પાસે જે 3 સપ્તાહનો સરવાળો હતો એનો મધ્યક ખરેખર મધ્યક થશે, સરેરાશ તૈયાર કરવાની, પણ કેટલાથી 3 થી, એટલે કે આ બધી સંખ્યાને 3 વડે ભાગી નાખવાના થશે. અહીં પહેલા જોઈએ તો 79 ભાગ્યા 3 કેટલા આવે છે 26.33 ભાગાકાર થશે. એ રીતે 78 લઈએ અને 78 ભાગ્યા 3 કરીએ તો અહીં ભાગ લાવીએ 3 દુ 6 1 વધે 18 6 તેરી 18 કેટલા આવે છે 26. એ જ રીતે 76 લઈએ 76 ભાગ્યા 3 કરીએ 3 દુ 6 1 વધે 16 5 તેરી 15 થશે 1 વધશે એટલે કે અહીં 76 ભાગ્યા 3 25.33 આવશે. ત્યારબાદ એ રીતે 74 ભાગ્યા 3 લઈએ તો 3 દુ 6 1 વધશે 14 થાય, તો અહીં 3 જો 12 2 વધે 20 થાય, તો 6 તેરી 18 કેટલા રાઉન્ડ ફિગર 24.67 થશે. 74 ભાગ્યા 3 24.67, એ રીતે 72 ભાગ્યા 3 કરીએ તો કેટલા થશે, ભાગ ચલાવીએ 3 દુ 6 થશે, કેટલા વિધા 1 4 તેરી 12 24 મળે છે. 70 લઈએ ભાગ્યા 3 કરીએ તો 3 દુ 6 1 વિધા 10 થયા, તો અહીં 3 તેરી 9 1 વધશે તો અહીં પાછળ 0.33 આવે. 66 લઈએ ભાગ્યા 3 કરીએ તો કેટલા આવે છે 22. તો મિત્રો આ રીતે આપણી 3 સપ્તાહની ચલિત સરેરાશ તૈયાર છે. ઉદાહરણ તરીકે 26.33 24 25.33 24.67 24.67 24 23.33 અને 22. બસ આટલું જ કરવાનું છે. અહીં સૌપ્રથમ p અને y આપેલા છે રકમ પરથી લખી નાખવાના, પછી 3 ના સ્થાનથી સરવાળો લેવાનો છે, મધ્ય સ્થાનમાં લખવાનો છે અને એ સરવાળાને ત્રિમાસીય ત્રિવર્ષીય ત્રિસપ્તાહ ચલિત સરેરાશના શબ્દથી ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો એને 3 વડે ભાગી નાખવાના, એટલે આપણી 3 સપ્તાહની ચલિત સરેરાશ તૈયાર. તો આ રીત પણ 5 ગુણની અંદર પૂછાય છે. તો આનો અભ્યાસ આ વિડિયો દ્વારા કરી અને સ્વાધ્યાયના દાખલા જાતે કરશો, જેથી આ રીત તમને યાદ રહી જશે અને આવડી જશે. ધન્યવાદ.